નમસ્તે મિત્રો, હું રિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે શનિ મહારાજ પોતાની ચાલ ઉલટી કરી રહ્યા છે, વક્રી થઈ રહ્યા છે. 27 જુલાઈથી 11 ડિસેમ્બર 138 દિવસ શનિ મહારાજ ઉલટી ચાલે ચાલશે. અને જ્યારે જ્યારે શનિ પોતાની ચાલ બદલે, દ્રષ્ટિ બદલે, સ્થાન બદલે, ત્યારે ત્યારે ક્યાંક ને ક્યાંક નાની મોટી અસરો આપણે જોવા મળે છે. અને અત્યારે શનિ મહારાજ મીનમાં ચાલી રહ્યા છે. હવે એની દ્રષ્ટિ વક્રી થવાની, તો એક સ્થાન પાછળનું ફળ બધાને મળે. સ્થાન નથી બદલવાના, ગોચર મીનમાં જ રહેવાનું, પણ વક્રી ચાલે તો આ વસ્તુનું પરિણામ આપને અલગ જોવા મળે છે. અને મિત્રો, અત્યારે દુનિયાનું જે ગ્રહમાન ચાલી રહ્યું છે, આખી દુનિયા પર એની અસર છે. અત્યારે જોઈએ તો વરસાદથી આખી દુનિયા પરેશાન છે. દરેક દેશોમાં કંઈક નાના મોટા દેખાવો થઈ રહ્યા છે. ભારતમાં બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. ભારતમાં વરસાદનું જોર આજે 2 દિવસથી પુષ્કળ પ્રમાણમાં વધી ગયું અને એની અસર દેશ દુનિયાના લોકો પર પડી રહી છે. હવે શનિ મહારાજ આપણા ક્રૂડ ઓઇલ સાથે જોડાયેલા છે. ક્રૂડના ભાવ વધશે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ બધી વસ્તુઓમાં પણ ભાવ વધવાની શક્યતાઓ દેખાય છે. ખનીજમાં પણ મેટલ, જે ધાતુઓ છે જમીનમાંથી નીકળતી, એ બધી ધાતુઓમાં પણ ક્યાંક ને ક્યાંક કંઈક મોટો ઉછાળો જોવા મળે તો નવાઈ નહીં. તો શનિની જે અસર છે ને, તે આખી દુનિયા પર આવતી જ હોય છે. અને એની અસરમાં દુનિયામાં ઘણી બધી ઉથલ પાથલ આપણે જોવા મળે. તો અત્યારે જે દેખાવો થઈ રહ્યા છે, એનું પરિણામ શું આવશે? બધા નજર ઠેરવીને બેઠા છે, પણ એ છે શનિ. અને શનિ છે કર્મનો દેવતા. તો કોઈક ખોટું કામ કરીને કોઈક સારું પરિણામ મેળવવા માંગતા હશે તો એ લોકો ઉલટા પડશે. અને એમાં ચોક્કસપણે કહું તો જે ખોટા દેખાવો છે, જે દેશની વિરુદ્ધની વાતો છે, એ બધા માણસો આ સમયમાં ખોટા પડશે. 138 દિવસ કદાચ આ બધી બાબતોનું ટેન્શન વધારે રહે, પણ પરિણામ તો એ પોતાની રીતથી જ લાવશે. તો આપણે પણ આ બાબતને સાચવીને જીવનમાં જોડીને ચાલવાનું. આપણે આ સમયમાં સાચવીને ચાલવાનું, એ એક લાઈન આપણે આપણા જીવનમાં લખી લેવાની. તો મિત્રો, આ તો બધું જનરલ વાત છે. આજે આપણે ખાસ જોઈએ કે ભાઈ શનિની વક્રી ચાલ, આ 138 દિવસ કઈ રાશિને શું મળશે, કઈ રાશિને ફાયદો આપશે. તો આ બહુ મહત્વની વાત છે. આ વખતની શનિની વક્રી ચાલ મેષ, સિંહ અને મકર, આ 3 રાશિઓ માટે ફાયદાકારક સાબિત થતી દેખાય. બીજી બધી રાશિઓને યોગ્ય પ્રમાણમાં ફળ મળશે. કોઈને શનિ મહારાજ નુકસાન કરતા દેખાતા નથી, પણ આ 3 રાશિ માટે ખરેખર લાભદાયક સાબિત થશે અને એના સારા પરિણામ એ લોકોને જીવનમાં જોવા મળશે. તો આપણે મેષ રાશિથી શરૂ કરીએ. મેષ રાશિને શનિ 11 ચાલશે. આ 12 છે, મીનમાં છે, પણ એની વક્રી ચાલ છે, તો આપણે 11 ગણીને ચાલશું. તો 11મા સ્થાનનું ફળ મેષ રાશિવાળા માટે આ ગોચરમાં શું મળશે? મેષ રાશિવાળા માટે આ સમય ફાયદાકીય સાબિત થાય. અટકેલા કામો આગળ ચાલે. અચાનક ધનલાભ થવાની શક્યતાઓ પણ છે. ઉઘરાણી પેન્ડિંગ હોય તો એની પર ધ્યાન આપજો, ચોક્કસ આ સમયમાં આવી જ જાય. આ સમયમાં છે ને, શનિ મેષ રાશિવાળા માટે સ્થિરતાનું પ્લેટફોર્મ બનાવશે અને આગળના સમયમાં મેષ રાશિવાળાને એની પર સ્થિર કરશે. તો આ સમય મેષ રાશિવાળા માટે ફાયદાકીય સાબિત થાય. 138 દિવસમાં મેષ રાશિનું નસીબ બદલાઈ શકે જ. હવે જોઈએ આપણે વૃષભ રાશિને 10મે ગોચર આવશે.
વૃષભ રાશિની ચિંતાઓ થોડીક વધતી દેખાય છે. અત્યારે પણ વૃષભવાળા ચિંતામાં તો છે, પણ ચિંતાઓ થોડી ઘણી કદાચ વધે. ડરવાની જરૂર નથી. શનિની પોતાના સ્થાન પરની દ્રષ્ટિ છે, ભલે ઉલટી દ્રષ્ટિ છે, પણ ટેન્શન નથી. વૃષભ રાશિવાળાને 10મા સ્થાનની દ્રષ્ટિનું સારું ફળ મળવાની શક્યતાઓ પણ દેખાય છે. આ સમયમાં વૃષભ રાશિવાળાએ શેર સટ્ટાથી દૂર રહેવાનું છે. શેર સટ્ટામાં અચાનક મોટું નુકસાન આવી શકે છે, તો આ સમયમાં તમે દૂર રહેશો તો ચોક્કસ ફાયદામાં રહો. વૃષભ રાશિવાળાને પણ થોડી સ્થિરતા શનિ મહારાજ તરફથી મળતી જશે. હવે જોઈએ આપણે મિથુન. મિથુનને 9મા સ્થાનની દ્રષ્ટિનું ફળ મળશે. તો મિથુન રાશિવાળા માટે જીવનમાં કોઈક નવો વ્યક્તિ ઉમેરાય, નવા વ્યક્તિની ઓળખાણ થાય, આપણી સાથે એ સામેલ થાય, આપણો ભાગીદાર બને, અને આ જે વ્યક્તિ મળશે એની સલાહથી તમારા જીવનમાં એક સારો બદલાવ આવશે. એ પણ તમને ફાયદો આપશે. હા, આ સમયમાં મિથુન રાશિવાળાનું મન ધાર્મિક બાબતોમાં નહીં લાગે. એને એવું લાગશે કે આ બધું હમણાં મારે વિચારવા જેવું નથી. પણ ના, એવું નહીં કરતા. ધર્મમાં ધ્યાન આપજો, ધાર્મિક કાર્યોમાં રસ લેજો, અને ચોક્કસ તમારે તમારા ઈષ્ટની આરાધના જરૂર કરવી જોઈએ. જ્યારે શનિ જેવા ગ્રહની વક્રી ચાલ હોય અને આપણે આપણા ઈષ્ટને ભૂલી જઈએ તો એ યોગ્ય પરિણામ નથી આપતું. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે 8મે ગોચર આવશે. શનિ મહારાજ મીનમાં જ છે, પણ વક્રી ચાલને લઈને 8મા સ્થાનનું જે ફળ મળવું જોઈએ તે આપણને મળશે. ને આ વખતના બાકીના ગ્રહ ગોચર જોતા એવું લાગે કે જીવનસાથીની તબિયત બગડે. આ વસ્તુ પર ચોક્કસ ધ્યાન આપજો. આ સમયમાં તમે પૈસા ઇન્વેસ્ટ કરી શકશો, તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારી શકશો. દેવામાં છો તો દેવામાંથી મુક્ત થશો, અને પરિવારમાં જો કોઈ નાની મોટી સમસ્યાઓ ચાલતી હોય તો તેને આપણે દૂર કરી શકીએ. તો મિત્રો, આ સમય કર્ક રાશિવાળા માટે પણ સારો છે. જીવનસાથીની તબિયત સિવાય બીજા કોઈ પાસાઓ આપણને પરેશાન નથી કરતા. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે શનિ મહારાજનું ગોચર 7મે ગણાશે, ને 7મે શનિ ઉચ્ચ ના થાય. તો સિંહ રાશિવાળા માટે આ ગોચર ખરેખર સારામાં સારો ફાયદો આપનારું સાબિત થાય. સૌથી પહેલાં તો ગોચરની શરૂઆતના 15 દિવસમાં 2-3 સારા સમાચાર પ્રાપ્ત થશે, જે તમને આનંદ આપી જાય. જે કામને પૂર્ણ કરવા માટે તમે ઘણા બધા દિવસથી મહેનત કરી રહ્યા છો ને, એ કામ પૂર્ણ થાય અને એનું સારામાં સારું વળતર મળે. તો આ સમય તમારા માટે ખૂબ સારો સાબિત થાય, તો એનો લાભ અવશ્ય લેજો. આ સમયમાં પ્રોપર્ટીને લગતા કામો પણ તમે કરી શકશો, પ્રોપર્ટી લઈ શકશો, પ્રોપર્ટી વેચવી છે તો સારા ભાવે વેચી શકશો. કન્યા. કન્યા રાશિવાળાએ આ સમયમાં સાચવીને ચાલવાનું છે. કન્યાને શનિના 6ઠા સ્થાનનું જે ગોચર છે એનું પરિણામ મળતું દેખાય છે. મીનમાં છે, પણ આપણે કુંભમાં એની ઉલટી ચાલ ગણીને ચાલીએ તો આપણે 6ઠા સ્થાનની જે પરિસ્થિતિ છે એનું ફળ આપણને મળે. તો કન્યા રાશિવાળાએ આ સમય ખૂબ સાવધાનીપૂર્વક વિતાવવાનો છે. કન્યા રાશિવાળાનું અપમાન થાય. કોઈક જગ્યા પર આપણે નથી બોલવાનું બોલી ગયા તો ત્યાં અપમાન થાય, જ્યાં નથી જવાનું ત્યાં ચાલી ગયા તો ત્યાં અપમાન થાય. જે કામ નથી કરવાનું, જે આપણા માટે જરૂરી નથી તે કરી લો તો તમારું અપમાન થાય. અને આ કાર્ય છે ને, ઘણાના જીવનમાં એવું હશે કે આ કાર્ય પછી તમારો જીવનસાથી તમારી પર વહેમાય, ને વહેમનું કોઈ અસર નથી, એ બધાને જ ખબર છે. આ સમયમાં તમારે પણ જીવનસાથીની તબિયત બગડતી હોય ને એવો અનુભવ થશે, અને ચોક્કસ તમારે એના માટે દોડધામ કરવી પડશે. તો આ સમય ખૂબ સાવધાનીપૂર્વક વિતાવજો. ફાયદાની વાત જોઈએ તો દુશ્મનોને તમે હરાવી શકો, તો એ એક ફાયદો જરૂર મળે. વિદેશ યાત્રા થવાના સંજોગો ખરા, તો નાનકડી કોઈ વિદેશ યાત્રા થાય, થોડા સમય માટે હોય, વેપાર માટે હોય, કોઈ પ્રસંગ માટે થઈ શકે, પણ વિદેશ યાત્રા થશે. પણ મિત્રો, એક ખાસ અગત્યની વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. આ સમયમાં તમારી નજીકનો કોઈ મિત્ર અથવા તમારું સંતાન
તમને ભ્રમિત કરે, અને આ જે ભ્રમણાઓ છે ને એ આપણા માટે નુકસાન કરતા પણ સાબિત થાય. તો આ સમયમાં આ બાબતમાં બહુ ચોકસાઈ રાખજો કે ભાઈ કોઈ આપણે ભ્રમિત ન કરી જાય ને એની ભ્રમણામાં આપણે કોઈ ખોટા નિર્ણય લઈએ, ખોટું કાર્ય કરીએ, ખોટી રીતે કોઈકને પૈસા આપી દઈએ, આવું બધું ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપને તુલા રાશિ માટે શનિની વક્રી ચાલની જે અસર છે એ 5મા ગોચરથી જોવામાં આવે. તુલા રાશિવાળાને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળે, જેને સંતાન નથી તેને સંતાન મળે, પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો, પ્રોપર્ટીના કોઈ કામ અટકેલા હોય તો તે પૂર્ણ કરી શકો, વેચવી છે તો વેચાઈ જાય અને આપણા ભાવથી, લેવી છે તો લેવાઈ જાય આપણા ભાવથી. તો આ સમય તમારા માટે, આ 138 દિવસ તમારા માટે પ્રોપર્ટી અંગેના કાર્યમાં ખૂબ ફાયદાકારક દેખાય છે. પણ મિત્રો, શારીરિક બાબતમાં જોઈએ તો પેટના રોગ તમને સતાવી શકે. આ સમયમાં પેટનું ધ્યાન રાખજો. ગેસ, એસિડિટી, આ બધી વસ્તુઓ તમને પ્રોબ્લેમ વધારી શકે, તો અહીંયા સાવધાની રાખવી જરૂરી. વૃશ્ચિકને ચોથે ગોચર આવશે. જે વક્રી ચાલ છે એમાં આપણે ગોચર જોઈશું તો ચોથા સ્થાનથી અસર પડે તમને. વૃશ્ચિક રાશિવાળા માટે આ સમય થોડોક સારો રહેશે. તમે મનમાં જે વિચાર્યું છે કે આ કામ થઈ જાય તો મને લાભ મળે, આ કામ થઈ જાય તો સારું, હું આગળ વધી શકું, હું કંઈક કરી શકું, તો મિત્રો ચોક્કસ આ 138 દિવસમાં શનિ મહારાજ તમારું આ કામ ચોક્કસ કરવાના છે અને ચોક્કસ તમને એનાથી ફાયદો મળે. તમારે પ્રોપર્ટી લેવામાં કે વેચવામાં ખૂબ ધ્યાન આપવાનું છે. વૃશ્ચિક રાશિવાળા જો બેદરકારી રાખશે તો આ સમયમાં પ્રોપર્ટી લેવામાં કે વેચવામાં તમારી સાથે દગો થઈ શકે છે, ફ્રોડ થઈ શકે છે. ક્યાંક તમારા પૈસા અટવાઈ જાય, ક્યાં તમારા બધા પૈસા ચાલી જાય, ક્યાં તમને કોઈક ગેરકાયદે જે પ્રોપર્ટીઓ છે એ તમને કોઈ ભેરવી જાય. તો આ બધી બાબતમાં ચોકસાઈ રાખજો અને આ 138 દિવસ શક્ય હોય તો આપણે આ કામને ટાળવું જોઈએ. ધનરાશિવાળાને ત્રીજે શનિનું ગોચર અસર કરે. ધનરાશિવાળા ઇન્વેસ્ટમેન્ટ કરશે તો ફાયદો. જો આ સમયમાં તમે કોઈ સારી કંપનીમાં, શેરમાં પૈસા રોકો છો તો તમને એમાં ફાયદો મળે, એનાથી સારું વળતર પ્રાપ્ત થાય. પણ મિત્રો, તમને પણ સંબંધમાં લોચો પડે, ત્યાં તમને દગો મળે. તમે જેને પોતાના માનીને તમે આગળ ચાલ્યા એ જ વ્યક્તિ તમને દગો આપી જાય. તો ધનરાશિવાળાએ આ બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. આ દગો થઈ જાય પણ દગાથી જે અસર આવે, જે પરિણામ આવે એનાથી પેલો માણસ શરમાઈ પણ અને આવીને માફી પણ માંગે. આ પણ ઘટના ઘટવાની શક્યતા છે. શનિની જે વક્રી ચાલ છે એ તમને આવા પરિણામો આપે. અને બીજી એક ખાસ વાત ધનુરાશિ માટે, ધનરાશિવાળાએ આ સમયમાં આળસ નથી કરવાની. જો આળસ કરીને તો તમને મોટામાં મોટા નુકસાન થવાની શક્યતાઓ બહુ ચોક્કસ રીતે દેખાય છે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. હવે જોઈએ આપણે મકર રાશિ માટે બીજે ગોચર. શનિ મહારાજ બેઠા છે મીનમાં, પણ વક્રી ચાલ એટલે આપણે કુંભથી અસર આવશે તો બીજે કહેવાય. આ સમયમાં મકર રાશિવાળા પરિવારની નજીક જશે. જે દૂરી છે તે દૂર થશે, પરિવારનો મેલજોલ વધે, મોહ વધે, લાગણીઓ આપણા પરિવારમાં ઉભરાતી દેખાય. કોઈ સમસ્યાઓ છે પરિવારમાં તો એનું નિવારણ કરી શકાય. ટૂંકમાં કહીએ તો જીવનમાં સુખ સમૃદ્ધિ વધે અને વેપારમાં કંઈક નવા દરવાજા ખોલી શકાય. અને જે લાંબા સમયથી કામો અટકતા હતા એ કામો તમે પૂર્ણ કરી શકો, સંબંધોમાં મીઠાશ લાવી શકો. તો મકર રાશિ માટે આ ગોચર સૌથી સારું પરિણામ આપી જશે. કુંભ રાશિવાળા માટે પણ આ સમય થોડોક સંભાળીને ચાલવા જેવો રહેશે. માન સન્માન વધશે, કામ બી તમે કરી શકશો. પણ તમારી જ રાશિમાં રાહુનું ગોચર છે અને એની સાથે શનિની વક્રી દ્રષ્ટિ ભેગી થાય તો આપણે ભ્રમિત થઈએ. આપણને પેલું ઝોલા જેવું અનુભવ થાય કે આમ જાઓ, શું કરું શું નહીં. આપણી આજની ભાષામાં જેને ઇલ્યુઝન કહેવાય, ભ્રમિત થવું એમ.
પેલું હિંચકા પર બેઠા બેઠા આપણે પેલો અનુભવ દઈએ ને આમ આવ્યા એ ગયા, એના જેવું પરિણામ આવશે. આ તો કુંભ રાશિવાળાએ આ સમયમાં ખૂબ સાચવીને રહેવાનું છે. આ ભ્રમણાઓ તમને કોઈ ખોટો નિર્ણય લેવડાવે તે પહેલાં આપણે સજાગ થઈ જવાનું છે. શું કરવું શું ન કરવું એ પરિસ્થિતિમાં આપણે સપડાઈ ન જઈએ એનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. તો મિત્રો, કુંભ રાશિવાળાએ આ સમયમાં સમજી વિચારીને આગળ ચાલવું ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે આ ગોચર આમ જોવા જઈએ તો મીનમાં જ શનિ બેઠા છે, પણ વક્રી ચાલ છે. તો 12મે આનું ગોચર ગણાય આપને. શનિની વક્રી ચાલ 12મા સ્થાનેથી તમને તમારું પરિણામ આપે. અને મીનને પનોતી ચાલે છે, તો શનિ પોતાની વક્રી ચાલ ચાલે તો બીજા પાયાની જગ્યા પર પહેલા પાયાનું ફળ પાછું મળે. ને શનિની 7.5નો પહેલો પાયો એટલો સારો પસાર નથી થતો, એ આપને બધાને જ ખબર છે. તો મીન રાશિવાળા માટે આ 138 દિવસ ફરી પાછા તકલીફવાળા રહેવાના. લોટરી, સટ્ટો, શેર બજાર આનાથી તો દૂર રહેવાનું જ છે. કોઈ પણ કામ કરતાં પહેલાં સમજી વિચારીને નિર્ણય લેવા. કોઈને વાયદો કરવો જ સમજી વિચારીને કરજો. કોઈ પણ કામ કરો છો તો ધીરજ રાખીને કરજો. ખાસ તબિયતનું ધ્યાન રાખજો, કેમ કે આ સમય તમને પેટના રોગ સતાવી શકે છે. ગેસ, એસિડિટી, એપેન્ડિક્સ, હરણિયું, આવા રોગો જેને છે તે લોકોની પરિસ્થિતિ આ સમયમાં તબિયતની બાબતમાં બગડતી દેખાય. તો આ સમયમાં ખાવું પીવું આ બધી ધ્યાન રાખજો. અને મિત્રો, શનિ બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા લોકો એવું માને છે કે ભાઈ આપણે નોનવેજ ખાઈએ, શરાબ પીએ, આગળ તો શનિ ખુશ થાય. ના, શનિ ક્યારેય ખુશ નથી થતા. તો આ સમય એના માટે પણ જરૂરી છે. અને ફક્ત મીન રાશિ માટે નહીં, જ્યારે શનિ જેવો ગ્રહ વક્રી ચાલે ચાલતો હોય ને ત્યારે હું એવું માનું છું કે જનરલી કોઈએ નોનવેજ, દારૂ, ખોટા કર્મથી દૂર રહેવું જોઈએ. અને જ્યારે શનિ સારો હોય અને તમે એને બગાડો તો એ પણ ખોટું છે. તો આ વસ્તુ આપણા માટે નથી. એની પર મનોમંથન કરીને ચાલજો, જીવનમાં ચોક્કસ બદલાવ આવશે. અને જ્યારે શનિ પોતાનું સ્થાન બદલે, દ્રષ્ટિ બદલે, ચાલ બદલે, ચોકસાઈ રાખો, બહુ સરસ પરિણામ પ્રાપ્ત થાય. જીવનમાં જ્યારે પણ આપણે કોઈ કર્મ કરીએ ને તો એ કુદરતના ચોપડામાં નોંધાય છે. આ વાત ધ્યાન રાખજો. તો આને આપણે ધ્યાનમાં લેવાનું જ. અને એ પ્રમાણે આપણે આવા સમજીને ચાલવાના જે દિવસો આવે ત્યારે સમજીને ચાલવું જોઈએ. નહીં તો એ આપણા માટે મુશ્કેલી ભર્યો સમય લઈ આવે છે. તો મિત્રો, આ 138 દિવસ ચોકસાઈ રાખજો. શનિની વક્રી ચાલ છે, દેશ દુનિયામાં ઉથલપાથલ થવાની શક્યતાઓ છે. તો આની પર બી આપણે ધ્યાન આપશું. આ જ સમય દરમિયાન ગુરુ મહારાજ સિંહમાં પ્રવેશ કરશે, ત્યારે પણ થોડું ઘણું સાચવવાનું છે. તો જ્યારે આવા ગ્રહમાનો બદલાય, ગ્રહોની દ્રષ્ટિ બદલાય, ચાલ બદલાય, ત્યારે તકલીફ આવે છે. તો આ જે 138 દિવસ છે તેમાં મેં કીધું તેમ પેટ્રોલ, કેરોસીન, ડીઝલ્સ, પેટ્રોલિયમ પદાર્થ, ક્રૂડ મોંઘું થશે અને એની અસર દેશ દુનિયા પર આવે. તો આની પર બી ધ્યાન આપજો. ખનિજો મોંઘા થશે, જમીનમાંથી નીકળતી વસ્તુઓ મોંઘી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો એની પર ધ્યાન આપીને ચાલજો. અને કોઈ ખોટા સંગ્રહ નહીં, પણ તમારી જરૂરિયાત પૂરતું તમારે એ કરીને ચાલો. મોંઘું પડે તો વપરાશ ઓછો કરજો, પણ પોતાની જાતને સંભાળીને રાખજો, જેથી કરીને આ જે વક્રી ચાલનો જે સમય છે 138 દિવસનો શનિ મહારાજ કર્મના દેવતા છે. તો આપણે એનું માન જાળવીને ચાલશું તો એ આપણા માટે બધી જ વ્યવસ્થાઓ કરી આપશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનું. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.